આ ફોર્મ છે SEBC જે ઉમેદવારો છે તેમને ભરવાનું છે. તેની સંપૂર્ણ વિગતો આપણે આજે ભરવાના છે. આ ફોર્મને પરિશિષ્ટ અ કહે છે અને તેનું પૂરું નામ છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના પ્રમાણપત્રની ચકાસણી માટે ઉમેદવારે રજૂ કરવામાં થતી વિગતોનું ફોર્મ છે. SEBC ઉમેદવારો જ આ ફોર્મ ભરી શકે છે. તમે પૂરું નામ ઉપર જોઈ શકો છો. SEBCના ઉમેદવારો જ આ ફોર્મ ભરવાનું છે. પરિશિષ્ટ અ કહેવામાં આવે છે. ફોર્મની વિગતો અને કયા પુરાવા આપણે જોઈશે તે સંપૂર્ણ આપણે ઊંડાણપૂર્વક આજે આપણે આ વિડીયોની અંદર જોશું. આ ફોર્મ LRD અને PSI બંનેમાં કામ લાગશે. બંનેમાં સેમ જ ફોર્મ હોય છે. DVની અંદર આના ઉપરથી જે પ્રમાણપત્ર નીકળશે તે તમારે સાચવીને રાખવાનું છે. તે ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે કામ લાગશે. બીજી વાત, કયા પુરાવા જોઈશે આની અંદર અને કઈ વિગતો ભરવાની છે, તો ચાલો આપણે ફોર્મ ભરવાની શરૂઆત કરીએ. તો ત્યારબાદ જે બીજી ખાલી જગ્યા છે અહીંયા પોલીસ ભરતી માટે પ્રથમ ખાલી જગ્યામાં લખાઈ ગયું છે. ત્યારબાદ બીજી ખાલી જગ્યા છે. ખાલી જગ્યાની જગ્યા ઉપર તો આપણે અહીંયા લખવાનું છે પોલીસ કોન્સ્ટેબલની જગ્યા માટે પોલીસ કોન્સ્ટેબલની જગ્યા ઉપર ભરતીના સંદર્ભે રજૂ કરેલ મારા ખાલી જગ્યા જાતિ પૂછી છે ત્રીજા નંબરની અંદર. તો અહીંયા તમે લખી શકો છો SEBC. હવે થઈ ગયું છે. ઉપરની ત્રણેય ખાલી જગ્યા પૂરાઈ ગઈ છે. આટલું થઈ ગયા બાદ આપણે નીચેની તરફ જશું. ફોર્મની અંદર ઉમેદવારનું નામ પૂછ્યું છે. ઉમેદવારનું નામ લખી દઈએ છીએ આપણે. નામની અંદર ઠાકોર જયેશકુમાર રમેશભાઈ. આ જે ઉમેદવારનું નામ છે તે થઈ ગયું છે ઠાકોર જયેશકુમાર રમેશભાઈ. પ્રથમ અટક, બીજું નામ, ત્યારબાદ તેમનું પિતાનું નામ. ઉમેદવારનું નામ થઈ ગયું. ત્યારબાદ આપણે બીજા નંબરની જે કોલમ છે ઉમેદવારના પિતાનું નામ. તો ઉમેદવારના પિતાનું નામ છે ઠાકોર રમેશભાઈ શિવાભાઈ. બધું ગુજરાતીમાં જ ભરવાનું છે. ઠાકોર રમેશભાઈ શિવાભાઈ તે ઉમેદવારના પિતાનું નામ થઈ ગયું છે. બીજા નંબરની કોલમ ભરાઈ ગઈ છે. ત્યારબાદ આપણે ત્રીજા નંબરની કોલમ ભરશું. ત્રીજા નંબરની કોલમ છે હાલનું સરનામું. પૂરું સરનામું, પિનકોડ, નંબર સહિત દર્શાવવાનું છે. ચોખ્ખું લખેલું છે. તો આપણે લખી દઈએ મુકામ પોસ્ટ શામળાજી, તાલુકો ભિલોડા, જિલ્લો અરવલ્લી, પિનકોડ 383344. આ રીતે તમારે લખવાનું છે. દરેક વિગતો પાતળા પોઈન્ટવાળા પેનનો ઉપયોગ કરી અને ખાનામાં સમાય તે રીતે લખવાનું છે. અહીંયા સ્ક્રીન રેકોર્ડર ચાલુ છે એટલે તમને અલગ વિગતો દેખાતી હશે, પરંતુ તમારે જે ખાનું આપેલું છે બોર્ડર, તે બોર્ડરની અંદર જ બધી વિગતો ભરવાની છે. સરનામું આની અંદર જ આવવું જોઈએ. જે બોર્ડર છે કોલમ 3ની અંદર તેની અંદર જ આવવું જોઈએ. ત્યારબાદ કોલમ 4 ભરીએ છીએ આપણે. કોલમ 4ની અંદર છે કાયમી સરનામું અને પૂરું સરનામું દર્શાવવાનું રહે છે. તો આપણે જે સરનામું હતું ઉપર તે જ સરનામું છે. મુકામ પોસ્ટ શામળાજી, તાલુકો
ભિલોડા, જિલ્લો અરવલ્લી અને પિનકોડ છે 38 33 44. હા, હું તમને ડેમો તરીકે અહીંયા બતાવી રહ્યો છું. પૂરું લખતો નથી ફરીથી, કેમ કે આપણે ઉપર સરનામું જોયું છે. કોલમ 3 ભરાઈ ગઈ, કોલમ 4 પણ ભરાઈ ગઈ. હવે ઉમેદવારની જાતિ લખવાની છે 5 નંબર ઉપર. તો 5 નંબર જોઈ લઈએ. અહીંયા 5 નંબરનો જે કોલમ છે, ઉમેદવારની જાતિ, આ કોલમ તમારે બહુ સાચવીને ભરવાનો છે. તમને આ કોલમ પોતાની એલસી હોય 10માની અથવા 12માની, તે એલસી જોડે રાખી અને એલસીની જમણી બાજુ ઉપર તમે જમણી બાજુ જોશો તો તમારું નામ અને નીચે જાતિ લખેલી તમને જોવા મળશે. આખું ખાનું હશે જાતિ અને પેટા જાતિનું, તેમાંથી તમારે જાતિ જ લખવાની છે. એલસીમાં જોઈને જ લખશો, જે એલસીમાં લખેલું હોય તે જ લખવું. નામ આપણે નાખ્યું છે તે જ મૂળ વતન છે આપણું, તેથી હું તે નાખી દઉં છું. ગામની અંદર આપણું છે શામળાજી, તાલુકો ભિલોડા, જિલ્લો અરવલ્લી, રાજ્ય ગુજરાત. એ વિગતો તમારે ભરવાની છે એ રીતે. ત્યારબાદ આગળ જોઈએ આપણે તો ઈમેલ એડ્રેસ. ઈમેલ એડ્રેસ ખાસ નાખવાનું છે. જે 7 નંબરની કોલમની અંદર છે તે ઈમેલ એડ્રેસ આપણે ખાસ નાખવાનું છે. તો આપણું ઈમેલ એડ્રેસ તમને બતાવું છું. ઈમેલ એડ્રેસ કઈ રીતનું છે. જયેશ ઠાકોર @gmail.com. આ રીતનું તમારે ઈમેલ એડ્રેસ નાખવાનું છે. જે ચાલુ ઈમેલ એડ્રેસ હોય તે જ નાખવાનું છે, કેમ કે આગળની બધી વિગતો તેની ઉપર જોવા મળશે તમને. ભરતી બોર્ડ સંપર્ક કરશે ત્યારે આની અંદર ઈમેલ એડ્રેસ ઉપર તમારી બધી વિગતો આવશે. ત્યારબાદ 8 નંબરની જે કોલમ છે, સંપર્ક માટે મોબાઈલ નંબર અને ટેલિફોન નંબર, એટલે જે તમારે જે ચાલુ હોય તે તમારે નાખવાનો છે. મોબાઈલ નંબર નખાઈ ગયો છે. 8 નંબરની કોલમ પૂરી થઈ ગઈ. ત્યારબાદ 9 નંબરની કોલમ કહે છે ઉમેદવારના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના પ્રમાણપત્રની નંબર અને તારીખ નાખવાની છે અને નકલ પણ સામેલ કરવાની છે. તો આપણે લખી દઈએ છીએ આપણી જે SEBC/2025. આ રીતે તમે જે સર્ટિફિકેટ કઢાવ્યું હશે તેની અંદર નંબર હશે SEBC/2025/1 2 3 4. આ હું ઉદાહરણ સ્વરૂપે અહીંયા લખી રહ્યો છું. તમારે જે સર્ટિફિકેટ હશે તેની અંદર આ લખેલું હશે તે કોડ લખવાનો છે. સર્ટિફિકેટની જમણી તરફ ઉપર તમને દેખાશે નંબર આ રીતનો, તે તમારે નંબર અહીંયા નાખવાનો છે. અને તારીખ પણ તમારે નાખવાની છે. અહીંયા બંને માગ્યું છે, પછાત વર્ગના પ્રમાણપત્રો નંબર અને તારીખ. પ્રમાણપત્ર ક્યારે અને કઈ તારીખે ઇસ્યુ થયું છે તે તમારે લખવાનું છે. તો તારીખ લખી દઈએ છીએ આપણે ઉદાહરણ સ્વરૂપે 15/1/2025. 9 કોલમ પણ ભરાઈ ગઈ છે. હવે ત્યારબાદ આપણે આગળ ફોર્મ ભરીએ છીએ. હવે જે 10 નંબરની કોલમ છે તેની અંદર અગાઉ અન્ય જગ્યા માટે ભરતી સંદર્ભે જાતિ પ્રમાણપત્ર નિયામક વિકસતી જાતિ કલ્યાણ કચેરીની ચકાસણી કરાવેલ છે. એટલે કે ગાંધીનગર ખાતે જે તમારી ઓફિસ છે એની અંદર કોઈ તમે પહેલાં આ રીતનું ફોર્મ ભરી અને
ચકાસણી કરાવેલી છે અને પ્રમાણપત્ર મેળવ્યું છે? જો મેળવ્યું હોય તો હા લખવું અથવા તો અમારે ના કરી દેવાનું છે. તમે કોઈ પણ ભરતી સંદર્ભે કોઈ પ્રમાણપત્ર મેળવ્યું હોય આ રીતનું ફોર્મ ભરી અને ચકાસણી માટે તો હા કરવાનું અથવા તો ના કરવાનું છે. ત્યારબાદ 10 ની અંદર આપણે અની વિગતો જોઈએ. તેવી જગ્યાઓ અને હોદ્દો અને વિભાગ ખાતાની વિગત એટલે કે તમે પ્રમાણપત્ર મેળવ્યું હોય તો તમે પહેલાં કોઈ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યા વખતે તમે મેળવ્યું તો પોલીસ ભરતી બોર્ડ તમે લખી શકો છો. ત્યારબાદ ચકાસણી કર્યા માસ એટલે કે અગાઉની ભરતી થઈ હતી તેમાં કોઈ ઉમેદવારે પ્રમાણપત્ર મેળવ્યું હોય તો તમે અહીંયા લખી શકો છો 24/2025ની અંદર તેનો મહિનો અને સમયગાળો તમારે લખવાનો છે. ત્યારબાદ કોલમ 11 છે. અહીંયા કોલમ 11 છે. ઉમેદવારના શાળા છોડ્યાના પ્રમાણપત્રના નંબર અને તારીખ અને તેની નકલ પણ સામેલ કરવાની છે. તો શાળા છોડ્યાની અંદર એલસી તમને પુરાવા તરીકે મળશે. તેની અંદર તમારે નંબર નાખવાનો છે. એલસી નંબર હશે અથવા તો જીઆર નંબર પણ તમને જોવા મળશે તે પણ તમે નાખી શકો છો. એલસી નંબર પણ તમે નાખી શકો છો. એલસી નંબર, જીઆર નંબર અને તારીખ. એલસીની અંદર ઉપર જમણી બાજુ નંબર લખેલો છે. ત્યારબાદ તેની જ અંદર તારીખ પણ તમને જોવા મળશે. કોલમ 12 છે. ત્યારબાદ તેમાં પિતાની વિગત નાખવાની છે. જો શિક્ષિત હોય તો તમારે તે જ રીતે એલસીનો નંબર ત્યારબાદ તારીખ નાખવાની છે. શાળા છોડ્યાના પ્રમાણપત્ર નંબરની તારીખ નાખવાની છે. કોલમ 11 ભરાઈ ગયો છે. કોલમ 12 ભરાઈ ગયો છે. હવે કોલમ 13ની અંદર વિગતો શું છે? 1/4/1978 પહેલાં જાતિ અને વતન અંગેના અન્ય પુરાવા હોય તે નકલ સામેલ કરવાની છે. તો જોઈએ ખાનાઓની અંદર શું કીધું છે. જેનો પુરાવો પ્રમાણપત્ર હોય તેમનું પૂરું નામ એટલે કે તમારા દાદા, કાકા, બહેનો, ફોઈ કોઈ પણનો પુરાવો હોય તો તેમનું નામ લખવાનું છે. ઉદાહરણ તરીકે અહીંયા નામ લખીએ છીએ આપણે ઠાકોર ગમે તે ડેશ 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 કોઈ પણ નામ છે અહીંયા. તો પુરાવાની વિગત અહીંયા એલસી, દસ્તાવેજ, હકપત્રકની નોંધ વગેરે જે હોય તો એલસી રજૂ કરવાની છે જે ભણેલા હોય તો. ત્યારબાદ પુરાવા નંબર અને ઇસ્યુ તારીખ એટલે કે જે એલસી તમે રજૂ કરો છો તેની ઉપર નંબર લખેલો જ હશે અને તારીખ પણ લખેલી હશે. અને જેનો પુરાવો રજૂ કરેલ છે તેનો ઉમેદવાર સાથે સંબંધ શું સંબંધ છે તે સંબંધ તમારે લખવાનો છે. દાદા હોય, ફોઈ હોય, કોઈ પણ હોય તેનો પુરાવો તમારે અહીંયા નોંધમાં લખવાનું છે. હવે કોલમ 13 તમે સંપૂર્ણ થઈ ગઈ છે. ત્યારબાદ કોલમ આપણે 14 જોઈએ. કોલમ 14 જો ઉમેદવારના પિતા, દાદા અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં આવીને વસ્યા હોય તેના માટે છે. એટલે કે ગુજરાત રાજ્ય બહારથી આવીને વસેલા હોય જે પરિવાર તેમની માટે આ કોલમ 14 છે. જો મૂળ ગુજરાતના જ વતની હોય તો આ કોલમની અંદર કોઈ પણ વિગતો ભરવાની નથી. મૂળ ગુજરાતના જ વતની હોય તો કોઈ પણ વિગતો ભરવી નહીં. કોલમ 14 આપણે સંપૂર્ણ વિગતો જોઈ લીધી છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો અહીંયા સહી કરવાની છે તો આપણે સહી કરી દઈએ છીએ. જે.આર. ઠાકોર અહીંયા તમારે સહી કરી દેવાની છે ઉમેદવારની. ત્યારબાદ જે આ નીચેની વિગતો તમને દેખાય છે તારીખ તમારે જે દિવસે જમા કરાવવા જાઓ તે દિવસે તારીખ નાખી દેવાની છે અને સ્થળ તમે નાખી શકો છો. ત્યારબાદ સંબંધિત ખાતા કચેરી અધિકૃત કરેલા અધિકારીનું પ્રમાણપત્ર
એની અંદર તમારે કશું કરવાનું નથી. જે દિવસે તમે ડોક્યુમેન્ટ આ બધા લઈ અને ઓફિસે જશો ત્યારે જે અધિકારી ત્યાં બેસેલા હશે તેમને આ બધી વિગતો ભરવાની છે. સંબંધિત ખાતા કચેરીના અધિકૃત કરેલા અધિકારીનું પ્રમાણપત્ર. તો અહીંયા તમે વિગતો જોશો તો તે અહીંયા તમારું નામ, ત્યારબાદ અધિકૃત અધિકારીની સહી, તે જે અધિકારીને તમે આ ડોક્યુમેન્ટ આપશો તે સહી કરશે, એમનો હોદ્દો લખશે, કચેરીનો સિક્કો તમને ગોળ સિક્કો મારી આપશે, તારીખ અને સ્થળ તે જાતે ભરશે અધિકારી. ત્યારબાદ તમે જે ડોક્યુમેન્ટ જોડેલા છે તેની વિગતો જોઈએ અને કયા ડોક્યુમેન્ટ આ જે વિગતો આપણે ભરી તેની સાથે જોડવાના છે તેની પણ આપણે વિગતો જોઈએ. અહીંયા નોંધની અંદર તમારે જોઈ લેવાનું છે. બધા ઓરિજિનલ દસ્તાવેજો તમારે જોડે રાખવાના છે. નીચે જે પ્રમાણપત્રો માંગ્યા છે તે પણ તમને જણાવી દઈએ છીએ. હવે તમે અહીંયા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના પ્રમાણપત્રની ચકાસણી માટે કેટલીક સૂચનાઓ આપવામાં આવી છે. આની અંદર પ્રમાણપત્રોની પણ વાત કરવામાં આવી છે. શું ધ્યાન રાખવું, કંઈ ભૂલ ના કરવી, તે બધી વિગતો આની અંદર જોવા મળશે. તો અહીંયા તમે જોઈ શકો છો, નિયત ફોર્મમાં વિગતો ભરી સહી કરી લાગુ પડતા જરૂરી આધારોની સ્વપ્રમાણિત નકલો, એટલે તમને જ્યાં કે ત્યાં તમારે સ્વપ્રમાણિત નકલો તમારી પોતાની સાઇન કરવાની છે. ત્યારબાદ જે ખાતાની જગ્યા માટે પસંદગી થયેલ હોય તે ખાતા મારફત રજૂ કરવાનું રહેશે. આ છે 1 નંબર. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અંગેનું જાતિ પ્રમાણપત્ર ચકાસણી માટે ઉમેદવારે રજૂ કરવા પાત્ર આધાર પુરાવા એ 2 નંબર ઉપર છે. તે રજૂ કરવાનું છે જાતિ પ્રમાણપત્ર. ત્યારબાદ 3 નંબર ઉપર શાળાકીય પુરાવા જેમાં જાતિ દર્શાવેલી હોય અથવા જાતિ વિશેનો ઉલ્લેખ હોય. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું જાતિ પ્રમાણપત્ર 1 નંબર. ત્યારબાદ ધોરણ 10 અને ધોરણ 12 શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, વયપત્રકના ઉતારાની અંદર જાતિ દર્શાવેલી હોય તેવા પ્રમાણપત્રો. ત્યારબાદ પિતાશ્રીના શાળા છોડ્યાના પ્રમાણપત્ર અને ધોરણ 1નો વયપત્રકનો ઉતારાની અંદર જાતિ આપેલી હોય તેવા પુરાવા એ 3 નંબર ઉપર છે. ત્યારબાદ 4 નંબર જોઈએ. અહીંયા 4 નંબરની અંદર ઉમેદવારે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની જાતિ પેટા જાતિ બતાવવામાં આવી હોય તેવા 1/4/1978 કે તે પહેલાંના પિતા સિવાયના, એટલે કે તમારા જે ફાધર છે તે સિવાયના પિતૃપક્ષના આધારો, એટલે કે કાકા, ફોઈ, દાદા, પરદાદા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે LC હોય, આમાંથી કાકા, ફોઈ, દાદા, પરદાદા શાળા છોડ્યાનું LC તમને મળી જાય અને ધોરણ 1ના શાળાનું વયપત્રકનો ઉતારો તેમજ તલાટી કમ મંત્રી અને રેવન્યુ તલાટી સમક્ષ પેઢીનામું રજૂ કરવાનું રહેશે. ડોક્યુમેન્ટ તમને આ તારીખ કે એ તારીખ પહેલાંના પિતા સિવાયના, એટલે કે ફાધર સિવાયના જો આધાર પુરાવા તરીકે આમાંથી કોઈના મળે, કાકા, ફોઈ, દાદા, પરદાદાનું મળે તો તેમને ધોરણ 1ની શાળાના વયપત્રકના ઉતારા તેમજ તલાટી કમ મંત્રી અથવા રેવન્યુ તલાટી સમક્ષનું પેઢીનામું તમારે રજૂ કરવું પડશે. આ છે 4 નંબર. કોલમ 5ની અંદર શું કીધું છે? ઉમેદવારની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની જાતિ પેટા જાતિ બતાવવામાં આવી છે, જેમાં તારીખ 1/4/1978 કે તે પહેલાં પિતૃપક્ષના, એટલે કે કાકા, ફોઈ, દાદા, પરદાદા મહેસૂલી રેકોર્ડ જેમાં જાતિ દર્શાવવામાં આવેલી હોય રેકોર્ડની અંદર ઠાકોર છે, કોળી છે, તે રીતની કોઈ પણ જાતિ દર્શાવેલી હોય આ રેકોર્ડની અંદર કાકાની, ફોઈ કે દાદા LCની અંદર અથવા તો મહેસૂલી રેકોર્ડની અંદર તમને જાતિ મળી જાય લખાણ, તો તેની અંદર કયા 2 નમૂના છે? તો
તો 6A મૂળ હકપત્રનો નોંધ અને 7/12 ઉતારાની અંદર તમને આ જોવા મળશે. ત્યારબાદ જમીન અને મકાન અન્ય સરકારી વ્યવહાર માટે કરેલ કાગળો જેમાં જાતિ દર્શાવવામાં આવેલી હોય. જમીનના કોઈ દસ્તાવેજો હોય, તમારા કાકા, દાદા, ફોઈ કોઈ પણ હોય, તેની અંદર જમીનના દસ્તાવેજોની અંદર જાતિ વિશેનો ઉલ્લેખ હોય. જમીનની આપ-લે દસ્તાવેજોની અંદર અથવા જન્મ મરણ નોંધણી, જે ગામ નમૂના નંબર 14 કહેવામાં આવે છે, એની અંદર જાતિ હોય એવું કોઈ પ્રમાણપત્ર હોય. આટલા પ્રમાણપત્રોમાંથી 1, 2, 3, 4, 5 આ સળંગ ગણીએ છીએ આપણે, તે પ્રમાણપત્રોમાંથી કોઈ પણ અંદર ઉલ્લેખ હોય તો તે તમારે જોડી દેવાનું છે. ત્યારબાદ જે 4 નંબરનો કોલમ છે, વિવિધ વેરા જેવા કે પાણી વેરા અથવા મકાન વેરાની પાવતીઓ, જૂના કોર્ટ કેસ કે પોલીસ કેસને લગતી આધારો હોય, જેમાંથી તમને કોર્ટ કેસ અથવા પોલીસ કેસને લગતી વિગતો બધા પાસે નહીં હોય, પરંતુ જે ઘર વેરાની પાવતી, પાણી વેરાની પાવતીઓ અથવા મકાન વેરાની પાવતી હોય તે તમે આધાર પુરાવા તરીકે રજૂ કરી શકો છો. તેની પણ ઝેરોક્ષો અને ઓરિજિનલ સાથે રાખવી. અને 5 નંબર છે. 5 નંબર સરકારી, અર્ધ સરકારી, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સેવામાં જોડાયેલ હોય તો સેવા પોથીના પ્રથમ પાનાની તમે ઝેરોક્ષ અથવા ઓરિજિનલ નકલ એના ઉપરથી બનાવી તમે રજૂ કરી શકો છો. ત્યારબાદ 6 નંબરની આપણે વાત કરીએ. અહીંયા જે 6 નંબર છે તેમાં મૂળ ગુજરાત રાજ્યના વતની ન હોય અને અન્ય રાજ્યમાંથી સ્થળાંતર થયેલ આવેલા હોય તેવા કિસ્સામાં તેઓના પિતા, દાદા જો પહેલેથી ગુજરાતમાં રહેતા હોય તો તેમને કનેક્શન એટલે કે સીધી લીટીનું કનેક્શન હોય તો 1/4/1978 પહેલાંના ગુજરાત રાજ્યમાં કાયમી વસવાટ ધરાવે છે તેવા પુરાવા તમને રજૂ કરવા પડશે. આ આપણે આગળ વાત કરી હતી. ફોર્મ નંબર 14 ની અંદર દર્શાવવામાં આવશે. તેની વિગતો ફોર્મ નંબર 14 દર્શાવવી. પિતા, દાદા, સીધી લીટીના વડવાઓ 1/4/1978 પહેલેથી ગુજરાત રાજ્યમાં વસવાટ કરતા હોય તો તેમના પુરાવા તરીકે તમે આ પુરાવા રજૂ કરી શકો છો. રેશન કાર્ડ, મતદાર યાદી, નોકરી, ધંધો, વેરાની પાવતીઓ, સ્થાવર મિલકત વગેરે પુરાવા તમે રજૂ કરી શકો છો. ત્યારબાદ છે 7 નંબર. 7 નંબરની અંદર સામાજિક અને શૈક્ષણિક રીતે જાતિ પુરવાર થાય એટલે કે તમારે SCBCની જે જાતિ છે તેવા બીજા કોઈ પુરાવા હોય સાબિતી માટે તો તમે એ પણ રજૂ કરી શકો છો. ત્યારબાદ ઉમેદવારનું હાલનું સરનામું દર્શાવતું સરકારી ઓળખપત્ર, જેની અંદર આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, આ બંને કાર્ડ તમે જોડે રાખી શકો છો પુરાવા તરીકે. ત્યારબાદ 9 નંબર છે ઉમેદવારના પિતાની સરકારી ઓળખપત્ર, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ પિતાનું. 10 નંબરની અંદર તમે આધાર પુરાવો, કોઈપણ આધાર પુરાવા પિતા સિવાયના પિતૃપક્ષના અન્ય સંબંધીઓ જેમ કે પરદાદા, દાદા, ફોઈ વગેરેનો હોય તો તલાટી કમ મંત્રીના અથવા તો રેવન્યુ તલાટી સમક્ષ પેઢીનામું રજૂ કરવાનું રહેશે. આ ખાસ છે. 10 નંબર ચોખ્ખું લખેલું છે અહીંયા. 10 નંબરની અંદર પેઢીનામું ચોખ્ખું એમને લખેલું છે. દાદા, પરદાદા, ફોઈ વગેરેના તલાટી કમ મંત્રી, રેવન્યુ તલાટી સમક્ષનું પેઢીનામું રજૂ કરવાનું રહેશે. એટલે કે આધાર પુરાવા પૈકી કોઈપણ આધાર પુરાવા પિતા સિવાયના તમને મળે તો પિતૃપક્ષના અન્ય સંબંધીઓ જેમ કે દાદા, પરદાદા, ફોઈ વગેરેના હોય તો તલાટી કમ મંત્રી અથવા તો રેવન્યુ તલાટી સમક્ષ પેઢીનામું રજૂ કરવાનું રહેશે. 10 નંબર છે આ. ત્યારબાદ 11 નંબર. કોઈ કિસ્સામાં અસલ આધારો વેરિફિકેશન માટે રૂબરૂ રજૂ કરવામાં જણાવવામાં આવે તો નિયત તારીખ અને સમયે રૂબરૂ ઉપસ્થિત થવાનું રહેશે. તમારે જાતે અને રૂબરૂ જ જવાનું રહેશે આ બધી પ્રક્રિયા કરવામાં. ત્યારબાદ છે 12 નંબર.
અહીંયા 11 નંબરનો કોલમ છે, તેની અંદર કોઈ કિસ્સામાં વેરિફિકેશન માટે રૂબરૂ તમને જણાવવામાં આવે તો તમે રૂબરૂ પણ બોલાવી શકે છે, અથવા તમને તારીખ પણ આપશે અને રૂબરૂ ઉપસ્થિત થવાનું પણ જણાવશે. ત્યારબાદ કોલમ 12 છે, ઉમેદવાર દ્વારા જે આધાર પુરાવો તમે આ ફોર્મ સાથે જે પુરાવા જોડો છો અને તે તપાસ કરશે અને એમને લાગે કે હજી વધારે પુરાવાની જરૂર છે તો અહીંયા ચોખ્ખું લખેલું છે, ઉમેદવારે વધુ આધાર પુરાવા રૂબરૂ અથવા ટપાલ મારફતે જે રીતે તમને જાણ કરવામાં આવશે અથવા રૂબરૂ પણ તમને બોલાવશે. રૂબરૂ બોલાવશે કે આ આધાર પુરાવાની જરૂર છે, અમને વધારે આધાર પુરાવા જોઈએ છે, તો તમને રૂબરૂ બોલાવશે. તો ફોર્મને તમે આ રીતે સંપૂર્ણ વિગતો ભરી શકો છો. વધારે માહિતી તમને કોઈ જોઈતી હોય તો તમે વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમે લખી શકો છો. હવે આખું ફોર્મ ભરાઈ ગયા બાદ મહત્ત્વની વાત છે, તેમાં ધ્યાન રાખવાનું છે, આપણે ઝેરોક્સ સાથે રાખવાની છે. ફોર્મની તમે 2-3 ઝેરોક્સ રાખશો સાથે. જો કોઈ ભૂલ પડે તો તેમાં મદદરૂપ થાય. ત્યારબાદ જે પુરાવા છે તેની પણ ઝેરોક્સો રાખશો, પુરાવાની ઝેરોક્સો 2-3 ઝેરોક્સો રાખશો, જેથી જે માગે તે પ્રમાણે તમને આપતા ફાવે. બીજી વાત, તમારે બધા જેટલા પણ ઓરિજિનલ ડોક્યુમેન્ટ હોય તે તમારે જોડે જ રાખવા. જ્યારે માગે ત્યારે તમારે બતાવવા. ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે રાખવા, તેની મદદથી તમારું કામ જલ્દી અને ઝડપથી થશે. અને તમે જે ફોર્મ ભર્યું છે, તમે જે ફોર્મ સબમિટ ત્યાં કરાવો છો ત્યારે તમે જે ફોર્મ સંપૂર્ણ ભર્યું હોય તે ફોર્મના તમે ફોટા પાડી અને તમારી જોડે રાખશો. જે આગળ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં કોઈ માંગે અથવા કોઈ ભૂલ હોય અંદરથી તો તમે જોઈ શકો છો કઈ ભૂલ છે, કેમ કે તે જે ભૂલો હશે તે ઈમેલ એડ્રેસ ઉપર આપણને જણાવવામાં આવશે અથવા તમારો સંપર્ક કરવામાં આવશે. એ રીતની પ્રોસેસ હોય છે.